પ્રવીસમાં વાલા ભાઈઓ તથા બહેનો, આજે સામાન્ય કાળનો 21મો રવિવાર. આજના વાંચનોમાં જોઈએ તો પ્રથમ વાંચન પૈગંબર યશાયાના ગ્રંથમાંથી લેવામાં આવેલું વાંચન અને થોડું બેકગ્રાઉન્ડ એ છે કે રાજા હિઝકિયા યહૂદામાં રાજ્ય કરતા હતા અને એ વખતે થોડી પરિસ્થિતિ હવે નબળી થવા લાગી છે. અસેરિયન લોકો એમના પર ચઢાઈ કરવાની તૈયારીમાં છે, એ પરિસ્થિતિ થઈ ગઈ છે. અને ત્યાં આગળ આ સેબના કરીને આમાં માણસ રાજ્યના કારભારી તરીકે એટલે કે ચીફ ઓફિસર તરીકે આ ભાઈ સેવા આપતો હતો. પણ આ માણસ થોડો ઘમંડી, અભિમાની અને સ્વમાં રાચનારો માણસ હતો. એટલે કે ગમે તેમ કરીને મારી વાહવાહ થાય, મેં આ બધું કર્યું, એ બધું બોલવામાં આવે અને ખાસ કરીને પોતાની ઈચ્છાઓને વધારે માન આપતો હતો. આ પરિસ્થિતિ હતી અને એટલે એ પરિસ્થિતિની અંદર સાથે સાથે એ યહૂદાની અંદર જેરુસલેમના સામેની આગળ એ તાજમહાલ જેવું એક પોતાનું એક સમાધિ માટે કે પોતાનું નામ અમરે એના માટે પ્રયત્ન કરવા માટે ત્યાં એક કોતરણી કરીને એક ઇમારત પણ ઊભો કરતો હતો, પણ બીજાઓ સાથે સારું વર્તન કરતો ન હતો. અને ત્યારે પૈગંબર યશાયા દ્વારા એને કહેવામાં આવે છે, એટલે પ્રભુ એને સંદેશો આપે છે. તો શું સંદેશો આપે છે? એ કહે છે, હું તને તારા પદથી ભ્રષ્ટ કરીશ અને તારા સ્થાનેથી ઉથલાવી પાડીશ. અને હિલકિયાના પુત્ર એલિયાકીમને તેડાવી મંગાવીને આ તારો પોશાક, તારો કમરબંધ અને તારો અધિકાર તેને સોંપીશ. પછી આગળ વાત કરે છે, એ દાવીદના મહેલની ચાવી એને સોંપીશ. જે ઉગાડશે તે કોઈ બંધ નહીં કરી શકે અને જે કોઈ બંધ કરશે, જે કાંઈ એ બંધ કરશે તો બીજો કોઈ ખોલી નહીં શકે. એ આજનું પ્રથમ વાંચન છે. અહીંયા જોઈ શકીએ પેલો સેબના એટલો બધો પોતાનામાં રાચેલો રહેતો હતો અને લોકો તરફથી જે કામ સોંપવામાં આવેલું એ કામ નથી કરતો, પણ પોતાની વાહવાહ ક્યાં થાય, પોતાને ક્યાં જશ મળે, પોતાને ક્યાં યશ મળે, પોતાની કીર્તિ ફેલાય, એના જ માટે કામ કરતો હતો. ને પ્રભુ એને બહુ સ્પષ્ટ સંદેશો આપે છે, ભાઈ તારા દિવસો પૂરા થયા, તને અહીંથી કાઢવામાં આવે છે અને તારી જગ્યાએ એલિયાકીમને આ બધું આપવામાં આવશે. સંદેશા 2-3 બહુ સ્પષ્ટ છે. પ્રથમ બાબત, ઘરની કે ચર્ચની કે સમાજની કોઈ પણ જાતની નેતાગીરી સોંપવામાં આવી હોય ને એ પ્રભુ તરફથી આપવામાં આવેલી છે. પ્રભુ તરફથી આપવામાં આવેલી છે. એ ગમે તેને એમને એમ નહીં, પ્રભુએ પસંદ કરીને મોકલ્યો છે. કે પાછળથી કદાચ એ ખોટો બને એ જુદી વાત છે, પણ નેતાગીરી પ્રભુએ સોંપેલી છે ગમે તેને. એટલે ગમે તેની અહીંયા એને સ્વીકારે છે, પછી પાછળ સમય આવે છે પ્રભુ એને ઠુકરાવે પણ છે. એ બાબત છે. બીજી બાબત, જે જવાબદારી સોંપવામાં આવી છે પૂરી નિષ્ઠાથી, વફાદારીથી, નમ્રતાપૂર્વક બજાવી, એ બીજો સંદેશો અહીંયા આપવામાં આવે છે. જો તમે બસ હવે મને મળી ગયું ને પછી એમાં તમે વધારે થઈ જાઓ, અત્યારે ચાલી રહ્યું છે બધે, બરાબર ને, ફેંકી દેવામાં આવે ગમે તે જગ્યાએ થોડા સમય પછી. એટલે સંદેશો બહુ સ્પષ્ટ આપવામાં આવે છે. જે જવાબદારી સોંપવામાં આવેલી છે નેતાગીરીની, લોકોને વ્યવસ્થિત લીડરશિપ, સાચી લીડરશિપ, આધ્યાત્મિક લીડરશિપ કે સામાજિક લીડરશિપમાં પ્રભુએ બતાવેલા રસ્તા પર લોકોને દોરતા રહેજો, બાકી તમને ફેંકી દેવામાં આવશે. અહીંયા જે પોશાકની વાત કરવામાં આવે છે, કમરબંધો અને એ બધી વાત કરવામાં આવે છે, શું છે? એક અધિકાર આપવામાં આવેલો છે. એ અધિકાર મુજબ તમે કામ કરજો. ને અધિકાર એટલે અધિકારની સામે ફરજો પણ આવે છે, ફરજો પણ આવે છે. એટલે અધિકાર અને ફરજો બંને સાથે વ્યવસ્થિત રીતે નિભાવવા માટે તમને ને મને પણ આજે સંદેશો આપવામાં આવે છે. નમ્રતાપૂર્વક પ્રભુએ આપેલા કામ કરતા રહીએ. આનું બીજું વાંચન રોમના ધર્મસંઘ પરના સંત પાઉલના પત્રમાંથી લેવામાં આવેલું વાંચન. અને ત્યાં આગળ સંત પાઉલ છેલ્લા 2-3 રવિવારથી સતત જુદી જુદી બાબતો વિશે ધ્યાન દોરતા રહે છે.
આજે એમના જીવનમાં જે ઘણી બધી તકલીફોમાંથી પસાર થયા, ઘણી બધી મુશ્કેલીઓ આવે છે, તેમ છતાં કેમનું ચાલે છે? કદાચ એમના જ લોકો એમને સ્વીકારતા નથી, યહૂદીઓ લોકો એમને સ્વીકારતા નથી, જ્યારે વિધર્મી લોકો સ્વીકારે છે ને આ બધી ઘણી બધી પરિસ્થિતિ છે. એ પરિસ્થિતિની અંદર સંત પાઉલ અમુક રિફ્લેક્શન રજૂ કરે છે, પોતાના મનન ચિંતનો રજૂ કરે છે. ને એ શું છે કે ઈશ્વરના જ્ઞાન અગાધ છે, એને કોઈ કરી શક્યું નથી. પ્રભુનું જ્ઞાન આપણા કરતાં ક્યાંય ચડિયાતું છે ને એટલે એ શું કહે છે કે આપણે કદાચ શ્રદ્ધા રાખીએ એનો અર્થ એવો નથી કે આપણને બધું જ ખબર પડી જાય કે બધા પ્રશ્નોનો જવાબ મળે. ના, બધા પ્રશ્નોનો જવાબ મળતો નથી. અમુક વખતે આંધળી આંખો કરીને કે બહેરા કાન કરીને પણ શ્રદ્ધામાં મંડ્યા રહેવું પડે. એ ખૂબ જ અગત્યનો સંદેશો છે, કેમ કે છેલ્લો નિર્ણય પ્રભુનો છે. સાચે આપણને કશી ખબર પડતી નથી. જો ઘણા બધાના જીવનમાં કદાચ મુશ્કેલી આવે, તકલીફ આવે અને પછી કદાચ જીવન બદલાઈ જાય, પણ કદાચ પરિસ્થિતિ અલગ છે, કેમ કે સાચો નિર્ણય પ્રભુને ખબર છે ને એ વાત કરે છે ને એટલે પ્રભુના મનને કોણ જાણી શક્યું છે અહીંયા એ કહે છે, અથવા એને કોણ સલાહ આપી શક્યું છે? આપણી તો ફરજ એટલી છે કે નમ્ર બનીને જે કંઈ બાબતમાં પ્રભુ તારી ઈચ્છા પૂરી થાવ ને એટલે છેલ્લે શું વાત કરે છે કે એના પ્રત્યે સૌની ગતિ છે ને એનું મહિમા યુગોના યુગો સુધી થતો રહ્યો. દરેક બાબતમાં પ્રભુનો મહિમા થતો રહ્યો. મારું કશું નથી, મારા જીવનમાં કશું નહીં. દરેક મુશ્કેલી, તકલીફ, બધી બાબતોમાં ભલે મારા પ્રશ્નો હોય, મારા બધી કદાચ બીમારીઓ હોય, કદાચ ઘરમાં અડચણો આવી ગઈ હોય, કુટુંબમાં અડચણો આવી ગઈ, બધી બાબતોમાં પણ તેમ છતાં પ્રભુની ઈચ્છા કેવી રીતે પૂરી કરવી એ બહુ અગત્યનો સંદેશ છે. કદાચ મારી પોતાની ઈચ્છા પૂરી કરવા માટે પ્રયત્ન કરતા હોય તો ચોક્કસ દરેકના માટે ત્યાં લાલ લાઈટ છે. પછી પ્રશ્ન બીજો થઈને ઊભો રહે. આજનો શુભ સંદેશ સંત માથીના શુભ સંદેશમાંથી લેવામાં આવેલું વાંચન એ કહે છે કેસરિયા ફિલિપીના પ્રદેશમાં પહોંચ્યા પછી, એટલે આ ગાલિલથી ઉત્તરમાં આવેલા કેસરિયા ફિલિપીના પ્રદેશમાં, ત્યાં આગળ એટલે પેલેસ્ટાઇનનો આખો પ્રદેશ છે. પેલેસ્ટાઇનના પ્રદેશમાં આ લઈ જાય છે ને ત્યાં આગળ રાજા હેરોદે એક મોટું આરસપાળનું બહુ મોટું મંદિર બનાવેલું છે. ત્યાં આગળ એમને લઈ જાય છે, એમના શિષ્યોને. અને ત્યારે ઈસુના વિશે લોકોમાં ઘણી બધી માન્યતાઓ હતી. કેમ? ઘણા બધા મસીહાની અપેક્ષા રાખતા હતા. ઘણા બધાને એટલે દાખલા તરીકે અમુક લોકોને ત્યાં મસીહાની અપેક્ષા રાખતા, બીજા લોકોને કદાચ હેરોદને પણ મારી નાખવા, હેરોદ નથી, યુહાન સ્નાન સંસ્કારને પણ મારી નાખવામાં આવેલા. એટલે ઘણા લોકોના મનમાં ઘણા બધા વિચારો આવે છે ને એ વિચારોની અંદર ઈસુને પ્રશ્ન છે કે આ લોકો મારા વિશે શું સમજે છે. ઓલરેડી 2-2.5 વર્ષ સુધી આ શિષ્યોને સાથે રાખ્યા છે, જુદે જુદે બધે ફેરવ્યા છે, એટલે એમને જ્ઞાન આપ્યું છે ને પછી હવે પરીક્ષા જેવું પૂછે છે કે ખરેખર તમે મને ઓળખી શક્યા છો કે નહીં, તમે મને જાણો છો કે નહીં? એ પ્રશ્ન આજે આવીને ઊભો રહ્યો છે. અને ત્યાં આવીને ઈસુ શિષ્યોને પૂછે છે માનવ પુત્ર કોણ છે, એ વિશે લોકો શું કહે છે? ઓકે, પ્રશ્ન બહુ સ્પષ્ટ આવે, જવાબ તરત આવે છે. કેટલાક કહે છે સ્નાન સંસ્કારક યુહાન, કેટલાક કહે છે ઇલિયા, તો વળી બીજા કહે છે ઈર્મિયા અથવા કોઈ બીજા પૈગંબર. કેમ કે અમુક કામ જે બાકી રહ્યું છે ને એ પૈગંબરો દ્વારા આવીને શરૂ કરવાનું છે. એટલે યુહાન સ્નાન સંસ્કારક એમનું પણ એક કામ બાકી રહ્યું છે. એમને લાગે છે એમને ખોટી રીતે મારી નાખવામાં આવ્યા, કદાચ એ ફરી સજીવન થઈ ગયા છે. કેટલાકને લાગે છે ઇલિયા એમને આકાશમાં લઈ લેવામાં આવ્યા છે, તો ચલો ફરી કદાચ આ રીતે પાછા આવી જશે, એટલે એમનામાં અપેક્ષા છે ને આ બધી બાબતો. એટલે લોકો જુદા જુદા સ્પેક્યુલેશન, પોતાની ધારણાઓ, પોતાના મનની વાત રજૂ કરે છે. અને ત્યારે એ શું પૂછે છે પણ તમે શું કહો છો? લોકો તો ગમે તે કહે છે છેલ્લા 2 વર્ષથી તમે મારી સાથે રહ્યા છો, મારી સાથે બધે ફર્યા છો, ખાધું પીધું બધું છે. અને ત્યારે સિમોન પીટર જવાબ આપે છે આપ તો ખ્રિસ્ત ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર છો. આજે તમારા અને મારા માટે પણ આ જ પ્રશ્ન છે કે તમે ઈસુને ઓળખો છો? વ્યક્તિગત રીતે ઈસુને ઓળખો છો? આ પ્રશ્ન છે. કેમ? ધર્મ શિક્ષણમાં શીખવાડ્યું છે ઈસુ એ પ્રભુ છે, પણ ધર્મ શિક્ષણમાં શિક્ષકે શીખવાડ્યું છે એટલે બોલું છું. અમુક વખતે કદાચ મા બાપે શીખવાડ્યું છે કે ઈસુ પ્રભુ છે, બાકી મને કંઈ બહુ એમાં ઇન્ટરેસ્ટ નથી.
એક બીજી બાબત આવીને ઊભું રહે. કદાચ મને વડીલોએ શીખવાડ્યું છે કે આ ઈસુ એ ઈશ્વરનો પુત્ર છે, જુદી જુદી બાબત. કદાચ દરેકના બાબતમાં દરેકના મનમાં જુદી જુદી આ પ્રશ્નોના જવાબ હોય. કદાચ ઈસુ મારા માટે એક માણસ તરીકે એનાથી વધારે કદાચ કશું ના હોય. અમુક બીજાના માટે કહું કે ઈશ્વરનો પુત્ર છે, કદાચ પછી પાછળથી કંઈ આ તે બધાના જુદા જુદા જવાબ હોય. ત્યારે આજે પ્રભુ તમને ને મને પ્રશ્ન પૂછે છે, પણ તમે અંગત રીતે તમે શું કહો છો? આ પ્રશ્ન દરેકના માટે છે, દરેકના માટે છે, મારા માટે છે, તમારા માટે છે. અને એટલે ઘણી બધી વખતે કદાચ ઇઝરાયલમાં જાઓ તો ઇઝરાયલમાં મોટા ભાગે ફરવા જાઓ ને, મોટાભાગના ગાઈડ છે ને એ યહૂદી છે, યહૂદી છે. તમને સરસ વાત કરે, ઈસુ અહીંયા આગળ ચાલેલા, ઈસુ અહીંયા આગળ જન્મ્યા, ઈસુ એનું અહીંયા આગળ આવું થયું, બધું વાત કરે. પણ તમે ખ્રિસ્તી ધર્મ પાળો છો, ઈસુને અનુસરો? ત્યાં નથી, એ જરૂર નથી. અમે ઈસુના વિશે ઘણું બધું જાણીએ છીએ. અરે પ્રશ્ન છે, પણ ઈસુને જાણો છો? ઈસુના પ્રેમને જાણો છો? એ પ્રશ્ન દરેકના માટે છે. લોકોએ ઘણું બધું કહ્યું. મને આખું બાઇબલ મોડે આવડે, બહુ સરસ. હું દિવસમાં 3 બાઇબલના પાઠ મોડે કરી જાઉં છું, બહુ સરસ. અમુક આ બધી પ્રાર્થનાઓ મોડે કરું છું, બહુ સરસ. પણ ઈસુના પ્રેમ વિશે જાણો છો કે કેમ? આ પ્રશ્ન દરેકના માટે છે. ને અંગત રીતે આજે તમને ને મને પણ પ્રભુ પૂછી રહ્યા છે. આજે અંગત રીતે કદાચ આખો દિવસ પ્રભુને એ જવાબ આપીએ કે ખરેખર તું મારા માટે કોણ છે? એ પ્રશ્ન છે. અને ત્યારે અહીંયા એ જવાબ આપે છે. ત્યાંથી બીજો વાત આવે છે કે શું એને કહે છે, યોના પુત્ર સિમોન તું બળભાગી છે. આજે જે કોઈ ઈસુને મસીહા તરીકે જે કોઈ અહીંયા એ વાત કરે છે ને કે તમે તો ખ્રિસ્ત છો, જો આપણે પણ ખ્રિસ્ત તરીકે સ્વીકારતા હોય તો આજે યોના પુત્ર સિમોન એકલો નહીં, તમને ને મને પણ કહે છે તમે બધા નસીબદાર છો કે તમને સત્ય સાંભળવા કે જોવા પામ્યા છો, સત્ય સમજવા પામ્યા છો, સત્ય સ્વીકારી શક્યા છો, તમે બધા નસીબદાર છો, એ વાત કરે છે. અને ખરેખર હું નસીબદાર છું કે પછી બદનસીબ છું? એ પણ પ્રશ્ન દરેકે વિચારવાનો, હું બરાબર શીખી ગયો હોય તો. અને ત્યારે આગળ શું કહે છે? મારા પરમપિતાએ તને શીખવાડ્યું છે ને હવે એટલે એને કહે છે કે હું તારું નામ આજથી ખડક પીટર પાડું છું, એને નામ તું ખડક રહેશે. અને એટલે ત્યાં પીટરને એનું નવું નામ આપીને એને એક મિશન આપે છે કે તારા માટે આ મિશન છે. કયું? તો તારા ઉપરનું ધર્મસભા, મારી ધર્મસભા, એ પણ લખે છે મારા ધર્મસંઘની વાર જણાવીશ, ત્યાં એ વાત કરે છે. એટલે અહીંયા કોઈની ધર્મસભા નહીં, મારી બી નહીં, કે બિશપની નહીં, કે પોપની બી નહીં. અત્યાર સુધી બધા પોપ રહ્યા, એમની કોઈની ધર્મસભા નહીં. ધર્મસભા ઈસુની છે. અહીંયા બહુ સ્પષ્ટ કહે છે મારી ધર્મસભાની ઇમારત ચડનાર છું, ત્યાં એ વાત કરે છે. ને પીટરને કહે છે ખડક. આજે પીટરના માટે નવું નામ આપે છે કે યુ આર ધ રોક, ખડક છું, તારા પર ઇમારત ચણી. આજે તમને કે મને પ્રશ્ન પૂછો, પ્રભુ તું મને કયું નામ આપવા માંગે છે? એને નામ આપે છે તો મને તું નામ આપવાનો છું, અને નામ આપે છે તો મને કયું તું મિશન આપે છે કે મારે આ લોકોને શુભ સંદેશ ફેલાવવાનું છે, કે મારે બીજું કંઈક આ કામ કરવાનું છે કે શું? આ પ્રશ્ન દરેકના માટે છે. અને એટલે મોટાભાગે ઓળખાણ થાય ને ત્યાર પછી સરખું કામ આપવામાં આવે. એમને ઓળખતા ના હોય તો તમે ઓફિસમાં જાઓ તો પહેલાં તમને 2, 4, 5, 10 દિવસ જોવે કે આ ભાઈ બરાબર છે કે નહીં, પછી તમને કામ સોંપવામાં આવે. અહીંયા આગળ ખબર પડે, પીટરને બરાબર તપાસી લે છે, યસ આ 2 વર્ષમાં તું મને કેટલું ઓળખ્યું છે, હવે તારા ઉપર તું મને ઓળખી ગયો છું, ચાલ આ પ્રમાણે તારે કામ કરવાનું છે. આજે તમારા અને મારા માટે પણ એ પ્રશ્ન છે, જો પ્રભુ મને ઓળખે છે? એક વસ્તુ હું પહેલાં પ્રભુને ઓળખું છું. બીજો પ્રશ્ન, પ્રભુ મને ઓળખે છે? ઓળખાણ રાખવી હોય તો પછી એ પ્રમાણે કામ કરીને પછી ઓળખાણ રાખવી પડે. દાખલા તરીકે અમુક વખતે આપણે ડૉક્ટરના ત્યાં જઈએ કામ કરવા માટે, તો પછી કઈ દવા શું ફટાફટ ખબર પડવી જડે. વરસ પછી બી કે ડૉક્ટરને નાની તાવ આવ્યો હોય તો કંઈ પેરાસિટામોલ આપું કે બીજું ઓલું જો પૂછતા હોય તો ડૉક્ટર પછી કહે છે ભાઈ તું ઘરે જજે કાલથી, હું મારે બીજા કોકને શોધી લઉં. તને ખબર પડે નાની બાબત હોય તો થોડીક પેરાસિટામોલ કે ડોલો અડધી આપી દો, આ તે કંઈ કરો. વસ્તુ દરેકને આવડવી જોઈએ, થોડુંક નાની બાબત. ઇવન દાખલા તરીકે બીજી સરકાર આપણે ક્લાર્કનું કામ કરતા હોય તો કઈ ફાઇલમાં કયું છે ખબર પડવી જોઈએ. અહીંયા આજે ધર્મસભાની આ સિસ્ટમની અંદર
જો હું મારું સ્થાન પણ વ્યવસ્થિત રીતે રાખવા માંગતો હોય તો એને અનુરૂપ ઈસુના મૂલ્યોને અનુરૂપ ઈસુના એ ફાઇલોમાં મારું નામ આવે છે કે એ ફાઇલમાં મને કઈ ફાઇલ મને સોંપે છે કે ભાઈ આ તું જોજે, આ લોકોની આ કરી આપજે, અહીંયા આગળ પેલું કરી આપજે. પ્રશ્ન દરેકના માટે છે. કદાચ પ્રભુ આજે મને શું કામ આપવા માગે છે. ફરી એકવાર છેલ્લે શું વાત કરે છે? એને પીટરને કહે છે, પીટર હું તને ચાવી આપું છું, તું જેની બંદી કરીશ. અને ત્યાં આગળ એલિયાકીમને એની એ જ વાત કરવામાં આવે છે, તને ચાવી આપવામાં આવે છે. એ જ વાત અહીંયા કરવામાં આવે છે. અને છેલ્લે દર્શનના ગ્રંથમાં 3જો અધ્યાય પણ એ કહે છે સ્વર્ગની ચાવી કોની પાસે છે? દર્શન સુધી નહીં ગયા, ઈસુ પાસે છે. વાત કરવામાં આવે છે, ઘરે જઈને વાંચી લેજો. એ કહે છે સ્વર્ગની ચાવી ઈસુ પાસે છે, એ વાત કરે છે. અધિકાર કોની પાસે છે? ઈસુ પાસે છે. ઈસુ પાસે છે. અહીંયા એ ચાવી એટલે આપણે બધી આ ચાવીઓ રાખીએ, અહીં તો અધિકાર. અહીંયા હવે ઇન્ટરનેટ અમુક પર નંબર મારવા પડે પણ પેલી સ્ક્રીનમાં ઓટોમેટિક લોક ખુલી જાય ને, ઈસુ પાસે છે. ઈસુ આવીને ઉપર એવું કહી જવા દો તો ઓટોમેટિક દરવાજા ખુલી જશે. કેમ કે ઓળખાણ છે. બસ એ ઓળખાણ હોય તો સ્વર્ગમાં જગ્યા મળે. બાકી પછી ઓળખાણ ના રાખીએ તો કંઈ સ્વર્ગમાં જગ્યા મળવાની નહીં. આજના સંદેશા ફરીવાર રિપીટ કરું છું ફટાફટ સ્ક્રીન. પહેલામાં પહેલી બાબત, પ્રભુ તરફથી નેતાગીરી સોંપવામાં આવે છે. એટલે ઘરની કુટુંબની બધી બાબતમાં હું બેફામ બની જાઉં ને તો ઉખાડીને ફેંકી દેવામાં આવશે કોઈને કોઈ રીતે. બધાની કાળજી લેવાની, ઘરની કુટુંબમાં ચર્ચમાં દરેક જગ્યાએ. બીજી બાબત, નેતાગીરી પ્રભુ તરફથી આપવામાં આવે છે. નમ્ર બનીને કામ કરીએ. બીજા વાંચનમાં સ્પષ્ટ સંદેશો, પ્રભુના જ્ઞાનને કોઈ કરી શક્યું નહીં. કે પ્રભુના જ્ઞાનને એટલે પ્રભુ જે કરે છે, પ્રભુ તારી ઈચ્છા પૂરી થાવ, બસ એનાથી વધારે કશું જ નથી. એ સ્વીકારીને આંખો બંધ કરીને કામ કરતા રહીએ. અમુક વખતે વાંકી ચૂકી લાઈન હોય ને તો એના પર આમ સીધું લખવાનું હોય તો આપણને ના લખી શકાય, પણ પ્રભુ એ વાંકી ચૂકી લાઈન પણ આમ સીધું લખી શકે છે. ગમે તેવી તકલીફોની અંદર પણ પ્રભુ રસ્તો બતાવી શકે છે. અહીંયા આગળ શુભ સંદેશની અંદર એક બાબત છે, આજે પ્રભુ પ્રશ્ન પૂછે છે, મને ઓળખ્યો છે? તો જવાબ આપો. અને ઓળખાણ બરોબર હોય તો જ સ્વર્ગમાં એન્ટ્રી મળશે. પ્રભુ પાસે કૃપાને આશીર્વાદ માંગીએ. ઘણી બધી બાબત સમજ્યા છે, જીવનમાં ઉતારીને એને રૂપ પ્રભુને અનુરૂપ જીવન જીવવા માટે પ્રયત્ન કરીએ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન.